મેન્ટલ વેલ્થ યાની કે માનસિક સંપત્તિ. ઘણા લોકો કહે છે કે મની કાન્ટ બાય હેપીનેસ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મારા મનમાં કેટલી સંપત્તિ હું એકઠી કરી રહ્યો છું? મારા વિચારો, મારી લાગણીઓ, શાંતિની બેલેન્સ શીટ કેવી છે એ વિશે ક્યારેય વિચાર્યું તમે? આ બધી વસ્તુ છે માનસિક સંપત્તિ યાની કે મેન્ટલ વેલ્થ. એક વખત મારી પાસે એક બિઝનેસમેન આવ્યા. એ કીધું કે સાહેબ મારી પાસે બધું જ છે, પૈસા છે, કાર છે, ગાડી છે, બંગલો છે, સ્ટેટસ છે, પણ અંદરથી હું ખાલીપો અનુભવું છું, અશાંત છું, મારું મન ઉદાસ છે અને ઊંઘ નથી આવતી મને રાત્રે. એમણે કહ્યું કે ડૉક્ટર, હું ફાઇનાન્શિયલી બહુ રીચ છું, પણ મેન્ટલી બેનક્રપ્ટ થઈ ગયો છું, યાની કે દેવાળીઓ થઈ ગયો છું. પછી ધીમે ધીમે મેં એને થેરાપીમાં સમજાવ્યું કે પોતાની જાતને સમય આપવો, લાગણીઓ વ્યક્ત કરવી, અન્યને માફ કરી દેવા, પોતાની જાતને પ્રેમ કરવો, આ બધું જ છે ને એ પોતાના માટે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. જેમ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરીએ છીએ ને, એની જેમ જ રોજ તમારે માઇન્ડફુલનેસ, ગ્રેટિટ્યૂડ, ઇમોશનલ અવેરનેસમાં પણ એસઆઈપી કરવી જોઈએ કે જેનાથી આપણા મનમાં ધીમે ધીમે સમૃદ્ધિ આવતી જાય. તો આજે જ તમારી જાતને પ્રશ્ન પૂછો કે તમારા મેન્ટલ વેલ્થ એકાઉન્ટમાં તમે શું નાખી રહ્યા છો? સ્ટ્રેસ, ટેન્શન, ઈર્ષા, ગુસ્સો કે પછી શાંતિ, પ્રેમ અને સંતોષ? જો મન ખાલી લાગે ને તો તેમાં પૈસા નહીં પણ પ્રેઝન્સ નાખો. તો આજે જ તમારા મનમાં તમે શું ઇન્વેસ્ટ કરો છો એ મને નીચે કોમેન્ટમાં જણાવો.